હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની GTO એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી, જેમાં ઇલેક્ટ્રિકલ મશીન 1, ઓકે, ઇલેક્ટ્રિકલ મશીન 1 નેક્સ્ટ સેમમાં ઇલેક્ટ્રિકલ મશીન 2 જ આવવાનું છે. પહેલાં આ સબ્જેક્ટનું નામ DCMT હતું, ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર. તો એના આપણી પ્લેલિસ્ટની અંદર જૂના વિડીયો છે, ત્યાંથી આઈએમપી થોડું એક્સપ્લેનેશન બી મળી જશે, તો તમે એ વિડીયો બી જોઈ શકો છો. નો ડાઉટ જૂનો સિલેબસ છે, પણ ટોપિક બધા આ જ હતા, ઓકે. પણ એમાંથી કયા 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે કે જેનાથી તમે પાસ તો થઈ જ જવાના, પણ સાથે સાથે સારા એવા માર્ક્સ બી આવશે, તે જોઈ લઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો પ્રિન્સિપલ ઇક્વેશન, ભૂલથી લગાઈ ગયો હશે. પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર એટલે કે ડીસી જનરેટરનો સિદ્ધાંત 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય. ભાઈ એવું નહીં લખવાનું ખાલી કે ભાઈ જનરેટર જે છે તે મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલમાં લાવે, એવું નહીં. જે સિદ્ધાંત છે કે ભાઈ પેલી વાહક કોઇલ આપણે ફેરવીએ તો શું થાય ને કેમ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આવે, એ સમજાવવાનું. નો ડાઉટ પેલું બી લખવાનું જ છે આપણે, પણ આ બી સમજાવવાનું. ઓકે, ચાલો. ટાઈપ્સ એન્ડ યુઝિસ ઓફ ડીસી જનરેટર. તો ડીસી જનરેટરના પ્રકારો એટલે કે એના નામ અને સાથે સાથે ઉપયોગ બી કરી દેવાના. બેમાંથી એક જ આવશે 3 માર્ક્સની અંદર. EMF ઇક્વેશન તો કહી દઉં કે ઇતિહાસની અંદર જ્યારે મશીનનું પેપર બન્યું છે ત્યારે EMF ઇક્વેશન કમ્પલસરી આવે. તો ડીસી જનરેટરનું જે 5 Np/60A છે, કમ્પલસરી પૂછાશે. નસીબ સારું હશે 7 માર્ક્સમાં, બહુ જ નાનો ક્વેશ્ચન તમારો. આર્મેચર રિએક્શન બી 7 માર્ક્સનો ક્વેશ્ચન તમારો. પછી બેક EMF છે 3 માર્ક કે 4 માર્ક્સની અંદર પૂછાય. ટાઈપ્સ એન્ડ યુઝિસ ઓફ ડીસી મોટર, સેમ જનરેટર હતું એવું સેમ ડીસી મોટરના પ્રકારો, એટલે ખાલી નામ યાદ રાખવાના અને એના કામ યાદ રાખવાના. ઓકે, ચાલો. સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી મોટર એટલે કે ડીસી મોટરની સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક એટલે શું કહેવાય, સ્ટાર્ટિંગ લાક્ષણિકતાઓ. ઓકે, ચાલો. 8 નંબરનો ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાયો છે. કન્ડિશન ફોર વોલ્ટેજ બિલ્ટઅપ ઇન શન્ટ જનરેટર. તો શન્ટ જનરેટરમાં વોલ્ટેજ બિલ્ટઅપ થવા માટે કઈ શરતો હોવી જોઈએ, એ તમારો ક્વેશ્ચન. ઓકે, 9થમાં જોઈએ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર. આ બી પૂછાય એવો ક્વેશ્ચન છે. સ્પીડ કંટ્રોલમાં 2 થી 3 રીત આપેલી છે. 3 ને કોઈ એક સમજાવવાની આવશે, પણ નામ યાદ રાખીશું આપણે. આર્મેચર કંટ્રોલ, વોલ્ટેજ કંટ્રોલ અને ફિલ્ડ કંટ્રોલ. ઓકે, એ રીતનો છે આન્સર. આ 2 ક્વેશ્ચન તો ફાઇનલ જ છે તમારા. નીડ ઓફ સ્ટાર્ટર એન્ડ 3 પોઈન્ટ સ્ટાર્ટર ઓર 4 પોઈન્ટ સ્ટાર્ટર, બે એકમાં લખી દીધું કારણ કે સિમિલર જ. 3 પોઈન્ટ સ્ટાર્ટર અને 4 પોઈન્ટ સ્ટાર્ટરની આકૃતિ સેમ છે, ખાલી એક જ વસ્તુ એડ કરવાની છે 4 પોઈન્ટની અંદર. ભાઈ આકૃતિ ખાસ તૈયાર કરવાની, 7 માર્ક્સમાં જ આવશે. બંને કમ્બાઈન કરીને પૂછે કે વોટ નીડ ઓફ સ્ટાર્ટર, એક્સપ્લેન નીડ ઓફ સ્ટાર્ટર એન્ડ એક્સપ્લેન 3 પોઈન્ટ સ્ટાર્ટર. તો એ 7 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જાય. અલગ અલગ આવે તો ઉપરવાળો 3 માર્ક્સમાં, નીચેવાળો 4 માર્ક્સમાં, એ રીતે આવશે, પણ આકૃતિ ખાસ કરવાની છે. ઓકે, ચાલો. 12 નંબરનો છે બ્રેક ટેસ્ટ ઓફ ડીસી મોટર. તો ડીસી મોટરનો બ્રેક ટેસ્ટ સમજાવવાનો. કોર ટાઈપ, સેલ ટાઈપ 100% પૂછાશે એક્ઝામની અંદર. ટ્રાન્સફોર્મરનો તફાવત. પછી ટ્રાન્સફોર્મર ઓન લોડ એન્ડ ટ્રાન્સફોર્મર ઓન નો લોડ. તો જ્યારે ટ્રાન્સફોર્મર પર લોડ લગાવેલો હોય તો શું, ના લોડ લગાવ્યો હોય તો શું છે, એ સમજાવવાનો ક્વેશ્ચન તમારો. લોસીસ ઇન ટ્રાન્સફોર્મર. આ બી 100% પૂછાય 4 માર્ક્સની અંદર, કે ટ્રાન્સફોર્મરમાં કયા લોસીસ આવી શકે છે. ને ઇતિહાસમાં, મશીનના ઇતિહાસમાં બીજો એવો ક્વેશ્ચન કે જે પેપરમાં હોય, બાકી મશીનનું પેપર પોસિબલ નહીં. EMF ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર, પેલું 4.44 વાળું. તો એક જનરેટરનું ને એક ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન તો છાપી જ દેવાનું છે જઈને એક્ઝામમાં. પેપર જોયા વગર લખી દેશો તો બી ચાલશે, પછી દેખજો અંદરથી તમને ક્વેશ્ચન મળી જશે. પણ એવું ડાપણ નહીં કરીએ આપણે, જોઈને લખીશું. 17થમાં જોઈએ કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર. આ બી પૂછાય એવો ક્વેશ્ચન છે. થોડો ટફ લાગશે અંદર જોઈને, બુકમાં મેથ્સ વધારે છે એટલે, પણ લખીને તૈયાર કરવાનો, યાદ રહી જશે. 7 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર 3 કે 4 માર્ક્સમાં પૂછાય. ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ કમ્પલસરી આવે પેપરની અંદર. પછી 20થમાં લખ્યું છે વાય ડીસી સપ્લાય ઇઝ નોટ ગિવન ટુ ટ્રાન્સફોર્મર. 3 માર્કમાં પૂછાય કે ભાઈ ડીસી સપ્લાય કેમ ના અપાય ટ્રાન્સફોર્મરને, શું પ્રોબ્લેમ થાય એનાથી. 21મા નંબરનો ક્વેશ્ચન બી ઇતિહાસમાં પૂછાતો જ આવે છે મશીનની અંદર. સર આટલા બધા પૂછાતા આવે તો પછી પેપર જ હાલ દો ને, એવું કહેતા હશે અમુક. પણ ભાઈ આ પેપર જ છે એવું સમજી લેવાનું. ઓકે, આમાંથી જ આવશે પેપર. અત્યાર સુધી હું ઘણા બધા સેમેસ્ટરમાં ઘણી બધી એક્ઝામમાં IMP આપેલા છે. મારો ઇતિહાસ એવું કહે છે કે મોસ્ટલી બધા સબ્જેક્ટની અંદર IMPથી જ આવે છે પેપર. કોઈ એકાદ સબ્જેક્ટમાં એવું થાય છે કોઈક વાર કે નહીં પૂછાતા. હવે એના માટે બહુ તો હું માફી માગી શકું છું, પણ એવું જોયું કે વિડીયોમાં, મતલબ કે જેમ કે હું માનો આ 25 ક્વેશ્ચન છે આમાંથી પેપર આવ્યું છે, તો પેપર આપ્યા પછી આવીને છોકરાઓ બહુ કોમેન્ટ નહીં કરતા, પણ જ્યારે પેપરમાં નથી પૂછાતું
તો આવીને દર વખતે લખે કે કશું ના પૂછાયું, આવા કેવા IMP ને એવું બધું લખતા હોય. તો ભાઈ હું પેપર સેટ કરતો નથી, પણ હું કોશિશ કરું કે ભાઈ તમારા 5 સબ્જેક્ટ છે તો 5માં તમે સારા એવા માર્ક્સ લાવો. હું 5માંથી કદાચ 1માં ના લાવી શકું, બીજા 4માં લાવું, તો પછી હું જેટલો થેન્ક યુનો હકદાર છું, જેટલું તમે ખરાબ બોલો જેટલું સારું બી બોલી શકો છો. તો નો ડાઉટ તમે તમારો ઓપિનિયન આપો છો, પણ કહું છું કે આમાંથી જ આવશે તમારું પેપર. જો એકાદ પેપરમાં આમ તેમ થાય તો તમારે એવું તો નહીં કે ફેલ થવાશે. જો આટલા 25 ક્વેશ્ચન કરો પાક્કા તો પાસ તો થઈ જ જવાશે, પણ કોઈ સબ્જેક્ટની અંદર ઓછું પૂછાય તો પછી તમારી ભૂલ છે, તમે તૈયારી કર્યા વગર ગયા હોય. કારણ કે 25 પાક્કા કરશો તો 25માંથી 5 બી પૂછાય. આજે છાપીને આવવાના એવું કહું છું, એ 5 બી પૂછાય તો બી એનાથી 23 માર્ક્સ તો આવી જ જવાના છે, જો પાક્કા તૈયાર કર્યા હશે તો. પણ કાચા તૈયાર કરીને જાય 5 જ પૂછાય, એ બી કાચા લખે ને ફેલ થાય છોકરાઓ. એવી ભૂલ નહીં કરવાની. ઓકે ચાલો. ભાઈ 22માં છે કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું કુલિંગ છે એ બી 4 માર્ક્સની અંદર કે 7 માર્ક્સની અંદર પૂછાય એવો ક્વેશ્ચન. પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત. કન્ડિશન ફોર પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર, આ બી 100% આવશે એક્ઝામની અંદર. ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશનની શરતો. અને 25માં મેં લખ્યું છે દાખલા. દાખલાની અંદર પહેલા ચેપ્ટરમાંથી જે EMF ઇક્વેશનવાળા જે છે 5 એ કરવાના, અને ટ્રાન્સફોર્મરમાંથી કરવાના લાસ્ટ. 2 ટાઈપના કરશો ચાલશે, બાકી બધી થિયરી વધારે કરવાની. ન્યુમેરિકલ પૂછાય છે પણ એટલા બધા નહીં, વધારે તો થિયરી જ પૂછાશે આપણી. તો આટલી તૈયારી કરવાની, તો એ મશીનની અંદર સારા એવા માર્ક્સ આવી જશે. વિડીયો તમારી પાસે આવે શેર કરી આપવાનો, અને તૈયારી એકદમ પાક્કી સ્ટાર્ટ કરી દેવાની. નેક્સ્ટ વિડીયોમાં બીજા કોઈ સબ્જેક્ટના MP આપીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.